તાળી વગાડીને સ્વાગત કરવાનું છે. જીવનમાં હું સુખી થાઉં એમ દરેકને સુખી કરવા ઈચ્છું છું. ચોથી પ્રતિજ્ઞા ક્રિયા કહે છે હું પણ તમારી થયેલી છું. દેવ બ્રાહ્મણ અને સમાજની સાક્ષીએ જેમ તમે કહેશો એમ હું આપીશ. બીજા આગળ લજ્જત નહીં કરું. તમે મારા પતિ એટલે દેવની સાક્ષી વરસાદ થયા છો. ઓમ ચોથી ક્રિયા કહે છે કે જ્યારે તમારા ખેતીવાડી જે કંઈ હશે વેપાર હશે એ પણ હું તમારી સાથે રહીને એ પણ કાર્ય હું પૂરું કરીશ એવી મને ઈચ્છા છે. પછી કહે છે ક્રિયા કે હું પણ તમારા સમાજમાં જે ભૂતમાં સાકર ભળી જાય એમ હું તમારી સાથે તમારા પરિવાર સાથે હળી મળીને રહી કોઈની આ નહીં કરું. મારા કામ આવશે એ કામ હું ચોક્કસ કરી દઈશ. હવે સાતમી પ્રવૃત્તિ એટલે કે પહેલી પ્રતિજ્ઞા છે આ સાંભળવાનું નથી. આ સાંભળીને જીવનમાં ઉતારવાનું છે. આ જેના જીવનમાં આવી જાય ને એનું કલ્યાણ થાય એવી આ ઋષિ મુનિઓની સત્ય કરી છે. હવે આગળ કહે છે કે તમે મારા સ્વામી થયા છો. આથી દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ તથા સમાજની સાક્ષીએ તમે આ મારા પતિ થયા છો. અને હું તમારી આગળ જે કોઈ અપેક્ષા રાખું એ તમે પૂરી કરજો. ધર્મનું કાર્ય હોય, યજ્ઞનું કાર્ય હોય, જે કોઈ કાર્ય હોય એ તન ધનથી હું તમારી સાથે રહી અને આપણે બંને કોઈ છૂટા નહીં થઈએ. આપણે બંને શરીર પૂરાય વિચારથી એક હશું સક્ષત કરવા બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સત્ય સનાતન
શુભમ ભવતુ લગ્ન ગ્રંથિથી તમે જોડાયેલા છો રામતાથી મારા એવા આશીર્વાદ છે કે તમને કોઈ તકલીફ ન થાય જીવનમાં તમે સુખી થાઓ અને જે કોઈ ધારણા હોય ભગવાન પૂરી કરે છે નમસ્કાર ઉતારવાનો વિડીયો સાફ કરવાનો તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બટન દબાવવાનું ભૂલતા નહીં.